ભરૂચ જિલ્લામાં સોમવારે સની સાંજે ફૂંકાયેલી આંધી અને રાત્રે વાવાઝોડા સાથે વરસાદે વીજ પુરવઠો છિન્ન ભિન્ન કરી નાખ્યો હતો, જેને પૂર્વવત કરવા માટે વીજ કંપની દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોમવાર સાંજના સમયે ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડાએ તબાહી મચાવી હતી. જોરદાર પવન અને વરસાદના કારણે જિલ્લાના 140 ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો. જંબુસર, આમોદ, ભરૂચ, અંકલેશ્વર, પાલેજ અને દહેજ સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ગંભીર રીતે ખોરવાયો હતો. અર્બન ફીડરોને ફરી શરૂ કરવામાં આવ્યા હતા, પણ રાત્રે 2:30 વાગ્યે ફરી એકવાર વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતાં વીજ કંપનીની કામગીરી ધોવાઈ ગઈ હતી. વાવાઝોડાની અસરને કારણે જિલ્લામાં કુલ 96 ફીડર બંધ રહ્યા હતા અને 400 થી વધુ વીજ પોલ ધરાશાય થયા હતા. તંત્ર દ્વારા ક્ષતિ પુનઃસ્થાપન માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ સંપૂર્ણ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં હજુ પણ સમય લાગી શકે છે. વીજ ગ્રાહકોને સંબંધિત સમસ્યા અને ફરિયાદો માટે ગ્રાહકોને સેન્ટ્રલાઇઝ્ડ કસ્ટમર કેર નંબર 19 123 તેમજ 1800 233 3003 પર સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. આંકડાકીય માહિતી જોઈએ તો અમારા ટોટલ ફીડરમાંથી 96 ફીડરો જે ગઈકાલે બંધ થઈ ગયેલા, એસટી લાઇન જે હેવી લાઇન છે જેના પર ટ્રાન્સફોર્મર લાગેલા છે એવા 181 પોલ ડેમેજ થયા હતા. એલટી લાઇનના 186 પોલ અને ટીસીડીપી એ 9 પોલ ડેમેજ થયેલા. એટલે કુલ આટલું બધું ડેમેજ હોવા છતાં અમે રેક્ટિફિકેશનની કામગીરી ત્વરિતપણે ચાલુ કરી દીધેલી. અમારી ટીમ બધી લાગી ગયેલી, બહારથી માણસોને બોલાવ્યા અને રાત્રે લગભગ અમે 2:30 વાગ્યાની આસપાસ જે અર્બન ફીડરો હતા, જે શહેરના વિસ્તારના ફીડરો હતા, એ મહદ અંશે ચાલુ કરી શકેલા. પછી પાછું 2:30 વાગ્યાની આસપાસ હેવી વરસાદ અને મોડરેટ પવન સાથે વરસાદ આવ્યો, એમાં પાછા થોડા ડેમેજ થયા છે. સવાર સુધીનો ડેમેજ રિપોર્ટ અમારો છે એ પ્રમાણે મેં કીધું એવો છે. અત્યારે આખા જિલ્લામાં અને આ અમારા વર્તુળ કચેરીમાં બંને જિલ્લા લાગે છે, નર્મદા અને ભરૂચ જિલ્લો. એ બંનેમાં થઈને જે નુકસાન છે એ અમે રેક્ટિફિકેશનની ટીમો ચાલુ છે અને લગભગ અમારું સાંજ સુધીમાં રેક્ટિફાય થાય એવું બધું આયોજન છે. પેન્ડિંગની અંદર જોવા જાય તો અર્બન એટલે કે શહેરી વિસ્તારના વીજ પુરવઠા પૂરું પાડતા ફીડરોમાં કોઈ ફીડર બાકી નથી. પાર્શિયલી જે ટેલ એન્ડના ફીડર પર કોઈ ડેમેજ હોય, કોઈ ઝાડ મોટું પડી ગયેલું હોય એવો વિસ્તાર જ ફક્ત બંધ છે, જે પણ અમે બપોર સુધીમાં રેક્ટિફાય કરવા જઈ રહેલા છે. જ્યોતિગ્રામ ફીડર કે જેના પર ગામડાઓ આવેલા છે એવા ગામડાઓમાં 17 ફીડર બંધ છે, એની પર કામગીરી ચાલુ છે અને લગભગ 156 ગામ હજુ બંધ છે, એના પર કામગીરી ચાલુ છે. રાતના રિપોર્ટ પ્રમાણે જોવા જાય તો લગભગ અમે 318 ગામ બંધ હતા, એમાંથી હવે 156 બાકી છે. એ ગામડાઓની પણ વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી ચાલુ છે. હજુ પણ સાંજ સુધીમાં અમે રેક્ટિફાય કરી શકીએ એવી સંભાવના છે, સિવાય કે કંઈ પાછું વાવાઝોડું કે એવું આવે તો એ પીરિયડ લંબાઈ જાય. પણ જો આ જ પરિસ્થિતિ અત્યારે છે એવી શાંત રહી તો અમે સાંજ સુધીમાં બધું રેક્ટિફિકેશન કરી દઈશું અને વીજ પુરવઠો પૂર્વવત ચાલુ કરી દઈશું. એટલે બધા ગામડાઓ અને શહેરનો વીજ પુરવઠો પૂર્વવત થઈ જાય એવી અમારી પૂરેપૂરી તૈયારી છે. એવો કે નંબર ખરો કે તમારા કમ્પ્લેનમાં? હવે જે અત્યારે પરિસ્થિતિ એવી ઊભી થાય છે કે જ્યારે વીજ પુરવઠો જાય ત્યારે બધા જ અમારો સંપર્ક કરવાનો કોશિશ કરે છે, પણ અમે સતત કામગીરીમાં હોઈએ તો અમારો સંપર્ક બની ના શકે અને ના થાય. એટલે અમારે ત્યાંથી હવે એક સેન્ટ્રલાઇઝ કસ્ટમર સેન્ટર ચાલુ કર્યું છે. એમાં 19123 નંબર છે. આ દરેક જણે નોંધી રાખવા જેવો છે. 19123 પર 120 ડેડિકેટેડ લાઇન છે. એટલે કોઈ પણ સંજોગોમાં એવું નહીં બને કે જે નહીં લાગે. અને એમની પાસે તમે જ્યારે ફોન કરો તો રજિસ્ટર્ડ મોબાઈલ ફોનથી ફોન કરશો, કમ્પ્લેન નોંધાવશો તો બધી જ માહિતી એમને તમારી ઉપલબ્ધ હશે. એટલે તમે કયા વિસ્તારમાંથી બોલો છો, તમારો ગ્રાહક નંબર શું છે, તમને કયા ફીડરથી પાવર મળે છે, એ બધું તમને એમને પોતાના સ્ક્રીન પર દેખાશે અને તમને સચોટ માહિતી આપશે. તમારી કમ્પ્લેનને રજીસ્ટર કરશે અને ફીડબેક લેશે અને ત્યાં સુધી ક્લોઝ કરશે. એટલે તમે બધાને મારી બહુ નમ્ર વિનંતી છે કે અમારા ફોન ટ્રાય કરવા કરતાં તમે 19123 એ નંબરનો ઉપયોગ વધુમાં વધુ કરો, જેથી તમને ત્વરિત માહિતી મળે અને ફોન તાત્કાલિક બિઝી મળતો હોય તો તમને વાત કરીને તમને સંતોષ થઈ શકે, તમને અંદાજ આવી શકે કે અમારી લાઇટ ક્યાં સુધી આવશે. ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે. એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે. વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત. વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ. તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના.
ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી સ્થળ BTM કમ્પાઉન્ડ 5 પત્તી ભરૂચ. તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ. વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર. અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે.